આદમી પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોએ પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા. વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અરવિંદ કેજરીવાલની વિચારધારાને અનુસરી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં વિવિધ પાર્ટીના લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીના જોડાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા લોકસભા પ્રમુખ ટ્વિંકલ રામી અને પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને અને વિસાવદરની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીના એના સૈનિકો છે. અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય, પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો મળી અને લગભગ 250થી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું સૌનો તહે દિલથી આભાર માનું છું, આવકારું છું. સારી જગ્યા ઉપર તેઓ પહોંચ્યા છે. એટલા માટે કે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે વડોદરા કોર્પોરેશનની, અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ જ ટીમ મજબૂતાઈથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે ને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાળી કરવાની જે અત્યારે માંગણી છે એ પૂરી કરશે. જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, એમાં રોજ 20,000 લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે. અને અંદાજે 10,000થી માંડીને 15,000 જેટલા મિસ કોલ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે. અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનો છે. એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને. આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો કે જેમણે જનતા માટે લડવું છે, પ્રજા માટે લડવું છે, પ્રજાના હિત માટે કામ કરવું છે, એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એમનો મને આનંદ છે.